આજે બનાવીશું માંડવી બટેટાની ફરાળી ખીચડી। બટેટાને ઝીણા સુધારી લઈશું। એક વાસણની અંદર તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું। ત્યારબાદ તેમાં મીઠો લીમડો, લીલા મરચાં અને ટમેટાં ઉમેરીશું। બરાબર મિક્સ કરીશું। તેમાં મીઠું ઉમેરીશું। ત્યારબાદ તેમાં બટેટા ઉમેરીશું। લાલ મરચું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં પાણી ઉમેરીશું અને તેને ઢાંકીને ચડવા દઈશું। બટાટા ચડી જાય ત્યારબાદ તેમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું। સિંગદાણાનો અધકચરો ભૂકો કરી લઈશું અને તેને બટાટાની અંદર ઉમેરી દઈશું। તો તૈયાર છે માંડવી બટેટાની ફરાળી ખીચડી। આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો।